આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ માર્કેટ ઇકોનોમિક્સ ની અંદર નેક્સ્ટ ટોપિક આગળનો ટોપિક જોઈએ આપણે ટોપિક છે રાઇટ અ શોર્ટ નોટ ઓન ધ ફેક્ટર્સ અફેક્ટિંગ MEC ધેટ ઇઝ આપણી પાસે માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ ની વાત કરીએ તો એની અંદર આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છે કે રાઇટ અ શોર્ટ નોટ એના વિશે શોર્ટ નોટ લખીએ છીએ ઇન ધીસ ફ્રી એન્ટરપ્રાઇઝ ઇકોનોમી ઇન અ ફ્રી એન્ટરપ્રાઇઝ ઇકોનોમીની અંદર એટલે કે મુક્ત જ્યારે અર્થતંત્ર હોય ત્યારે there are the many short run and long run factors which affect the MEC. MEC ને અસર કરતા ટૂંકા ગાળા અને લાંબા ગાળાના ઘણા બધા પરિબળો છે. એમાં પહેલું ફેક્ટર આપેલું છે પ્રાઇમરી ફેક્ટર્સ એટલે કે પ્રાથમિક પરિબળ. ફર્સ્ટ આપેલું છે પ્રોસ્પેક્ટિવ yield of the future returns એટલે કે Q or R એને આપણે બેમાંથી એકમાંથી મેઝર કરીશું કે ભવિષ્યમાંથી જેમાંથી લાભ મળવાનો છે એને પ્રોસ્પેક્ટિવ yield કહેવાય અથવા તો ફ્યુચર રિટર્ન્સ નામથી લખવામાં આવે. Given the supply of the capital, MEC and the prospective yield are the positive related. બંને એકબીજા સાથે સકારાત્મક રીતે સંકળાયેલા છે with the each other. In other words, બીજી ભાષામાં કહીએ તો higher the prospective yield, higher will be the MEC and vice versa. એટલે કે જેટલું MEC વધારે હોય એટલું જ તમારું પ્રોસ્પેક્ટિવ yield એટલે કે ઉત્પાદન વધુ હોય છે. સેકન્ડ ટોપિકમાં લખેલું છે કે સપ્લાય પ્રાઇસ ઓફ ધ કેપિટલ ઓર ધ કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે વસ્તુની પુરવઠા કિંમત અથવા તો એની મિલકતની કિંમત. given the prospective yield એટલે કે જે ઉત્પાદનની વાત કરીએ આપેલું જે ઉત્પાદન હોય એના આધાર પર MEC and the supply price of the capital are inverse related એટલે કે વસ્તુની પુરવઠાની કિંમત અને marginal efficiency of capital બંને એકબીજા સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે with the each other. In other words, બીજી ભાષામાં કહીએ તો lower the supply price of the capital જેટલી મિલકતની કિંમત નીચી હશે higher will be the MEC and vice versa એટલે કે marginal returns એટલું વધારે મળશે જેટલી મિલકતની કિંમત ઓછી હશે. Then investments એટલે કે મૂડીરોકાણ. MEC also depend upon the level of investment. કેટલું મૂડીરોકાણ કર્યું છે એનાથી પણ એની marginal efficiency નક્કી થાય છે. When the level of investment rise જ્યારે મૂડીરોકાણ વધે છે MEC will fall એટલે એમાંથી સીમાંત કાર્યક્ષમતા જે છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટી જાય છે. They are inversely related with the each others. એકબીજા સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે. MEC is a decreasing functions of investment. એનું ઘટતું વિધેય છે એવું કહી શકાય. This is due to the two reasons. આવું બનવા પાછળના બે કારણો છે. When the more capital is invested, જ્યારે વધારે મૂડી રોકવામાં આવે છે, prospective yield, that is the future returns will be declined due to the applications of the law of diminishing marginal return. એવું કીધું છે કે જેમ તમે વધારે મૂડી રોકતા રહેશો તેના પ્રોસ્પેક્ટિવ yield ઘટતા રહેશે એટલે કે એમાંથી મળતો જે ભવિષ્યનો લાભ છે એ ઘટતો જાય છે. That is law of diminishing marginal return એટલે ઘટતા સીમાંત દૃષ્ટિકોણના જે સિદ્ધાંત છે diminishing return એટલે મળતા વળતરનો સિદ્ધાંત છે એના પર કામ કરે છે. When more capital is invested જ્યારે વધારે મૂડી રોકવામાં આવે છે demand for capital goods increases. જ્યારે વધારે મૂડી રોકાણ કરીશું ત્યારે વસ્તુઓની capital goods ની માંગ વધારે કરવામાં આવશે and this raise the cost of capital અને એને કારણે જ cost of capital વધી જાય છે અને પરિણામ આવે છે કે MEC will be fall એટલે કે marginal efficiency શું થઈ જાય છે એની ઘટી જાય છે. બીજા અધર ફેક્ટર્સ પણ આપેલા છે એના માટે છે કેટલાક પરિબળોમાં લોંગ રન ફેક્ટર્સ એટલે કે લાંબા ગાળાના પરિબળો આપેલા છે. એમાં છે ટેકનોલોજીકલ પ્રોગ્રેસ. This creates a new investment opportunities. નવી નવી રોજગારની તકો ઊભી થાય છે એટલે કે મૂડીરોકાણની તકો ઊભી થાય છે અને એને કારણે શું થાય the whole MEC curve is shift to right અને marginal efficiency curve શું થાય જમણી તરફ ખસી જાય છે નવી નવી મૂડીરોકાણની તકો ઊભી થવાને કારણે. એને કારણે પણ MEC ઘટી શકે છે. બીજું ડિસ્કવરી ઓફ ધ ન્યૂ રિસોર્સિસ નવા નવા સંસાધનોની શોધ થાય છે. When the new resources are discovered જ્યારે કોઈ પણ મિલકતના એટલે કે વસ્તુના નવા નવા સંસાધનો શોધાય છે then it is a profitable to undertake the new investment. ત્યારે નવું મૂડીરોકાણ કરવું વધારે લાભદાયક છે just like 4G ની જગ્યાએ 5G. Hence MEC curve shifted to the right અને MEC curve પણ right પર shift થાય છે. બીજું છે ક્રિએશન્સ ઓફ એન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આંતરમાળખાનું જ્યારે નિર્માણ થાય જેમ જેમ આંતરમાળખું વધુ સારા પ્રમાણમાં નિર્માણ થતું જશે તેમ તેમ MEC ની રાઈટ સાઈડ શિફ્ટ થતું જશે. So development of the infrastructure facilities such as transport, communication, power, banking and so on will create the favorable impact on the MEC. એ marginal efficiency તમારી વધતી જશે તમારી મૂડી વધારે કમાઈને આપશે. So આ છે લોંગ રન ફેક્ટર્સ. કેટલાક શોર્ટ રન ફેક્ટર્સ પણ છે આપણી પાસે. એમાં છે એક્સપેક્ટેશન્સ. તમે એની પર કેટલી આશા રાખો છો. The MEC will be raised if the investor expects the demand for the product is raised. જ્યારે એવું લાગવામાં આવશે કે જ્યારે મૂડીરોકાણ કરવાથી જે માંગ ઊભી થશે એ વધશે ત્યારે તમારી સીમાંત કાર્યક્ષમતા પણ વધે છે ઓર ધ પ્રાઇસ રાઇઝ અથવા કિંમત વધશે ઓર કોસ્ટ ફોલ અથવા તો પડતર ઘટશે તો આ બધા સંજોગોની અંદર MEC વધતું જશે.
Thus, if the businessmen expect the profit to increase greater in future, જ્યારે બિઝનેસમેનને એવું લાગે છે કે એ ભવિષ્યમાં વધારે નફો કમાઈ શકશે, then more will be the invested. તો વધારે મૂડી રોકાણ કરશે. As a result, MEC curve will shift to the right અને MEC curve rightward shift થશે. એટલે કે માર્જિનલ એફિશિયન્સી વધશે. બીજું છે ચેન્જ ઇન ધ ડિમાન્ડ. ચેન્જીસ ઇન ધ ડિમાન્ડ, માંગમાં પરિવર્તન આવશે. ઇન્વેસ્ટમેન્ટ ઓન ધ કેપિટલ ગુડ્સ ઓલ્સો ડિપેન્ડ અપોન ધ ડિમાન્ડ. જે મૂડીરોકાણ જે છે એ પણ માંગ પર આધારિત છે. ફોર ધ કન્ઝ્યુમર ગુડ્સ, if there are the higher demand for the consumer goods, એટલે કે કન્ઝ્યુમર ગુડ્સ ની જો માંગ વધી જશે, then more investment will take place. તો વધારે મૂડીરોકાણ શક્ય બનશે. And therefore MEC curve is shifted to right અને MEC curve જમણી તરફ ખસી જશે. એટલે કે માર્જિનલ એફિશિયન્સી વધી જશે. બિઝનેસ ઓપ્ટિમિઝમ ઓર ધ પેસિમિઝમ, એટલે કે ધંધાની અંદર જો ઓપ્ટિમિઝમ જોવા મળે, એટલે કે સારામાં સારો ઉપયોગ કરવામાં આવે ધંધાનો, તો બિઝનેસ ઓપ્ટિમિઝમ કહેવાય. બિઝનેસ ઓપ્ટિમિઝમ will increase MEC, while business pessimism will be lower the MEC. Pessimism એટલે નકારાત્મકતા એની ઊભી થાય છે, નેગેટિવ ઇફેક્ટ્સ ઊભી થાય છે પેસિમિઝમમાં. Business optimism depend upon the political, psychological and the social, physiological and the social factors. ફિઝિયોલોજીકલ ફેક્ટર્સ છે, પોલિટિકલ ફેક્ટર્સ છે, એટલે ભૌતિક સાધનો છે, રાજનૈતિક પરિબળો છે, સામાજિક પરિબળો છે, એ બધાથી ધંધો અસર પામતો હોય છે. Then political climate. If there is a political instability in the country, જો દેશની અંદર રાજનૈતિક રીતે અસ્થિરતા જોવા મળશે, MEC will be adversely affected. તો marginal efficiency ઓછી આવશે. MEC curve shift to the left અને MEC curve ઘટી જશે, એટલે ડાબી બાજુ જોવા મળશે. While the stable government create the confidence in the business community, જ્યારે સ્ટેબલ ગવર્મેન્ટ હશે ત્યારે વિદેશી હુંડિયામણ પણ દેશમાં આવશે અને જે દેશના નાના રોકાણકારો છે એ પણ ધંધો સારી રીતે કરી શકશે અને MEC ઇમ્પ્રુવ થશે, એટલે કે રાઇટવર્ડ શિફ્ટ થશે. ત્યાર પછી આપેલું છે આ વસ્તુ તમને એક્ઝામ્પલ તમને MEC ડાયાગ્રામથી જોઈએ. In this figure, MEC 0 is an original MEC curve, and due to favorable changes in the factors affecting MEC 1 is shifted to right side and shows the MEC 1. તમે જોઈ શકો છો MEC 0 ની જગ્યાએ MEC 1 જોવા મળશે, કારણ કે અર્થતંત્રમાં ફેવરેબલ ચેન્જીસ આવશે. એની સામે તરફ this indicate that even at the same rate of interest, એટલો જ વ્યાજનો દર હશે તો પણ ઇન્વેસ્ટમેન્ટ વધી જશે, ઇન્વેસ્ટમેન્ટ રાઇઝ. એન્ડ ઓન ધ અધર હેન્ડ બીજી તરફ જોવા જઈએ તો due to unfavorable changes in the factors affecting MEC, જેમણે આપણે ચર્ચા કરી એવા કેટલાક પરિબળોમાં જો નકારાત્મક અસર જોવા મળી, it is shifted to the left side, ડાબી તરફ ગતિ કરશે. And MEC 2, that is leftward તમે જોઈ શકો છો. This indicate that even at the same rate of interest, ઓછા વ્યાજના દરે પણ investment falls. નીચે તમે આકૃતિમાં જોઈ શકો છો તો OI એ તમારું ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ હતું, તો એ OI ઇન્વેસ્ટમેન્ટની જગ્યા પર જો કદાચ ફેવરેબલ ઇફેક્ટ થઈ તો OI 1 સુધી ડેવલપ થઈ જશે, અને જો કદાચ નેગેટિવ ઇફેક્ટ થઈ જાય, અનફેવરેબલ ઇફેક્ટ, તો OI 2 સુધી ઇન્વેસ્ટમેન્ટ ઘટી શકે છે. Okay, next point આપણી પાસે છે explain the important or the shape or positions of the MEC curve in determining the volume of investments. એટલે કે ઇન્વેસ્ટમેન્ટનું જે વોલ્યુમ એટલે કે જથ્થો જે છે એનાથી MEC પર શું અસર પડશે અને શેપમાં શું પરિસ્થિતિમાં પરિવર્તન આવશે. The shape and positions of the MEC curve plays an important role in determining the volume of investments. એટલે ઇન્વેસ્ટમેન્ટ વોલ્યુમ પર બહુ વધારે અસર કરે છે. It shows the following figures. ફર્સ્ટ ફિગરમાં તમને આપેલું છે કે ID is a steeper. તમને અહીંયા જે ID કર્વ તમને આપેલો છે એ ID કર્વ સ્ટીપર છે, એટલે કે વધુ ઢાળવાળો છે. And less elastic, while the ID2 is a flatter, that is more elastic. ID2 જે તમને આપેલો છે ઇન્ડિફરન્સ કર્વ એ તમારી પાસે થોડો ફ્લેટ છે, પણ એનો ઢાળ ઓછો છે. When the rate of interest is OR, ત્યારે તમે જોઈ શકો છો કે OR rate of interest હશે, investment of the OI. તમે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકો છો કે જ્યારે તમારી પાસે OR તમારી પાસે રેટ ઓફ ઇન્ટરેસ્ટ હશે તો તમારી પાસે OI જેટલું ઇન્વેસ્ટમેન્ટ જોવા મળશે. Now when the rate of interest fall from OR to OR1, સપોઝ આપણી પાસે અહીંયા આપેલું છે કે જે OR થી OR1 સુધીનો આપણી પાસે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપેલો છે, એટલે કે અહીંયા આગળ તમને જે આપેલો છે OR1, રાઈટ, OR1 અહીંયા આગળ મેન્શન કરેલું છે, એ તમારી પાસે ઘટીને ગયો તો ઇન્વેસ્ટમેન્ટ રેઝ બાય લેસ, that is II2. ઓકે, ઇન્વેસ્ટમેન્ટ ઘટી જશે અને ઇન્વેસ્ટમેન્ટ તમે જોઈ શકો છો ઇન્વેસ્ટમેન્ટ આટલું થઈ જશે II2. ઓકે, આટલું ઇન્વેસ્ટમેન્ટ જોવા મળશે. Shows on ID1, that is the steeper or lesser elasticity investment curve. But if investment raised by the more exchange, that is II2,
તો ઇટ શોઝ બાય ધ ID2. ID2 પર તમે જો વસ્તુ જોઈ શકો છો, એટલે કે ID2 પર જોવા મળશે તો આટલું તમને ઇન્વેસ્ટમેન્ટ જોવા મળશે, જ્યારે એ જ વસ્તુ ID1 પર જોવા મળશે તો તમને ઇન્વેસ્ટમેન્ટ્સ II1 જેટલું જોવા મળશે, એટલે કે આટલું ટોટલ થશે અને આટલો વધારો જોવા મળશે, માત્ર II1 જેટલો વધારો જોવા મળશે. સો ફ્રોમ મોર ઇલાસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધ DD કર્વ. ફિગર 2 ની અંદર જોવા જઈએ તો ID ઇઝ ધ ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ્સ ડિમાન્ડ કર્વ એટ ધ OR રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર, તમને વચ્ચે જે ID આપેલું છે ID કર્વ્સ, એના આધાર પર આપણે જોઈએ અને OR રેટ ઓફ ઇન્ટરેસ્ટ થી તમારી પાસે જે મૂડીરોકાણ જે છે એ OR થી લઈને I સુધીનું આટલું મૂડીરોકાણ તમને જોવા મળે છે, કારણ કે મેઇન તમારી પાસે ID આપેલું છે. Now, if there are the favorable changes in factors affecting MEC1, જો favorable impact જોવા મળી, ID curve would be shifted to upwards and rightwards to ID1. અને તમારી પાસે ID curve rightwards જોવા મળશે ને તમને નવો ID જોવા મળશે, ID1. ઓકે, તો ID1 તમને નવો કર્વ જોવા મળશે, રાઇટવર્ડ શિફ્ટ જોવા મળશે. તો એના પરિણામ શું થશે? ઇટ શોઝ ધેટ ઇવન એટ ધ સેમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, આટલો જ વ્યાજનો દર હશે છતાં પણ તમારી પાસે OI જેટલું ઇન્વેસ્ટમેન્ટ હતું એની જગ્યા પર OI1 જેટલું તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ મળી જશે. તો એ ફેવરેબલ ઇમ્પેક્ટની અસર છે. એના એવી જ રીતે તમને લાઇકવાઇઝ ઇફ ધેર આર એન અનફેવરેબલ ચેન્જીસ ઇન ધ ફેક્ટર્સ અફેક્ટિંગ MEC તમારા જો ઘટી ગયા એટલે કે અનફેવરેબલ ચેન્જીસ જોવા મળ્યા તો શિફ્ટેડ ડાઉનવર્ડ ઓર લેફ્ટવર્ડ અપ ટુ ID2, એટલે OR રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર જ તો ID2 પર તમને માત્ર ઇન્વેસ્ટમેન્ટ તમારું OI2 થઈ જશે અને આટલું જ મૂડીરોકાણ જોવા મળશે. It shows that even at the same rate of interest, એટલા જ વ્યાજના દરે investment fall by OI to OI2. Conclusion ટૂંકમાં આપણે એમ કહી શકીએ છીએ કે with the fall in rate of interest, investment rise by less extent if ID curve is steeper and by more extent if ID's curve is flatter. ઓકે, જો ID કર્વ ફ્લેટ હશે તો તમારી પાસે જોવા મળશે કે બંને વધશે, એટલે કે લેસ એક્સટેન્ડ થશે જો સ્ટીપર હશે તો, અને મોર એક્સટેન્ડ થશે if જો ફ્લેટ હશે તો. Even if the rate of interest remains same, જો વ્યાજનો દર સ્થિર હશે તો upward shift in ID curve shows the rise in investment. જે સેકન્ડ આકૃતિમાં આપણે જોયું, બરાબર છે. So upward shift of ID curve shows a rise in investment and downward shift of the ID curve shows a fall in investment, એટલે મૂડીરોકાણ ઘટી જશે જો એક જ વ્યાજનો દર જોવા મળે તો પણ. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક આપણી પાસે છે લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.